કરીએ. જો ઈશ્વર તમે અમારી સાથે વાત ના કરો તો અમે આ સમયની બરબાદી કરી છે. અમે શા માટે આવ્યા છે અમને ખબર નથી. અમે કેમ અહીંયા બેઠા છે અમને ખબર નથી. અમે શું કરી રહ્યા છે પણ ખબર નથી. અમે ઘણી બધી મહેનત કરીને આવ્યા છે. સવારે વહેલા ઉઠ્યા છે, ભોજન બનાવ્યું છે, તૈયારી કરી છે, ઘણું બધું બલિદાન આપીને આવ્યા છે, ઘણું બધું કષ્ટ વેઠીને આવ્યા છે, ઘણું બધું જતું કરીને આવ્યા છે, દોડધામ કરી છે, મહેનત કરી છે, કેટલા બધા પ્રયત્નો સાથે અમે તમારી આરાધના કરવા આવ્યા છે. પણ અમને અફસોસ છે જો અમે તમારી વાણીને સાંભળ્યા વગર પાછા જઈએ. અમને અફસોસ છે કે અમને ખબર જ ના પડે કે તમે અમને શું કહેવા માંગો છો. અમને અફસોસ છે કે અમે અહીંયા બેઠા છે ખરા, પણ તમારો અનુભવ અમે કરતા નથી અને અમે જેવા આવ્યા છે એવા જ પાછા જઈએ છીએ. અમે દુનિયાના સૌથી વધારે દુર્ભાગ્યવશ માણસો કહેવાય, લાચાર માણસો કહેવાય, સૌથી દયનીય માણસો કહેવાય કે અમે તમારી પાસે આવીએ ને તમે અમારી સાથે વાત જ ના કરી. પ્રભુ, અમે આવા દિવસો જોવા માંગતા નથી. ઈશ્વર, અમે તમારી વાણી સાંભળ્યા વગર પાછા જવા માંગતા નથી. અમે તમારા સ્પર્શનો અનુભવ કર્યા વગર પણ પાછા જવા માંગતા નથી. પ્રભુ, તમે અમારા જીવનમાં શું ઈચ્છો છો? તમારી અપેક્ષાઓ શું છે? તમારી યોજનાઓ શું છે? તમારી ઈચ્છાઓ શું છે? એ જાણ્યા વગર અમે પાછા જવા માંગતા નથી. કદાચ અમે થાકેલા છીએ, અમે પુષ્કળ ચાલ્યા છીએ, નાચ્યા છીએ, આનંદ કર્યો છે અને હવે કદાચ અમારા માટે અઘરું થઈ પડે કે અમે તમારી વાણી સાંભળીએ. કદાચ ઘરે પુષ્કળ કામ પડ્યું છે અને અમારા વિચારોમાં એ કામની ચિંતા ભરાયેલી છે. કદાચ અમે અમારા શરીરથી એટલા બધા નિર્ગત થયા છે કે હવે બેસવું અમારા માટે અઘરું થઈ પડ્યું છે. પણ આવા સમયમાં પ્રભુ, તમે અમને હિંમત આપો કે અમે તમારી વાણી સાંભળીએ. અમને માનસિક રીતે તૈયાર કરો, અમને શારીરિક રીતે તૈયાર કરો અને અમને આત્મિક રીતે તૈયાર કરો. આ ભજન સેવાને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માટે સાંભળોને સ્વીકાર. આમેન. સારું, આજે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર. બહુ સમય નહીં લેવાય, જોકે મારી એવી ટેવ નથી કે ઈશ્વરનું વચનમાં કાપ કરવામાં આવે. મને લાગે છે કે તમે બધા થાકેલા છો અને આજે રાત્રિ સાંજની સભાઓથી આપણે શરૂઆત કરીશું. પણ હું જ્યાં પણ જાઉં છું ત્યાં કેટલીક બાબતોને લઈને હું પ્રાર્થના કરું છું અને હું લગભગ ઉપવાસ સાથે એ અઠવાડિયામાં રહું છું. ગયા વખતે હું ખાંભલા મંડળીમાં હતો અને હું ઉપવાસ પ્રાર્થનામાં હતો એ અઠવાડિયા દરમિયાન, અને પ્રભુએ કહ્યું કે હું તને આ મંડળીમાંથી 25 લોકો આપીશ, 25 પીપલ, કે જે શનિવારે એટલે કે ઈસ્ટર પહેલાના શનિવારે સાંજ સુધીમાં બદલાણની, વ્યસન છોડવાની, કૌટુંબિક સંઘર્ષમાંથી સાજા થયા, પસ્તાવો કર્યો, પાપથી છૂટ્યા એવી 25 સાક્ષીઓ તમને 25 સાક્ષીઓ મને મળશે. અને શુક્રવાર સુધી તો મારી પાસે કોઈ સાક્ષી નહોતી, પણ શનિવારે લગભગ 25 જેટલા લોકો, કેટલાક લોકો રડતા આવ્યા, કેટલાક લોકો બ્રોકન એટલે કે ઊંઘી હૃદય સાથે આવ્યા, કેટલાક લોકોના જીવનમાં કામ થયા અને ત્યાં એ રાત્રે 25 સાક્ષીઓ આપી. તો પછી મેં વિચાર્યું કે આ મંડળી માટે શું ઈશ્વર આ મંડળીને પ્રેમ કરે છે? શું ઈશ્વરની ઈચ્છા છે કે આ મંડળીમાં જાગૃતિ આવે? શું તમને લાગે છે કે પ્રભુ તમારી સાથે વાત કરવાનું છોડી દીધું છે? શું તમને એવું લાગી રહ્યું છે કે હવે આપણે ધાર્મિકતામાં એટલા બધા રચ્યા પચ્યા થઈ ગયા છે
કે ઈશ્વરની સાથેના સંબંધો હવે ઓછા થઈ ગયા છે? તમને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં 4 પ્રકારના લોકો હતા. 4 ટાઈપ ઓફ પીપલ, 4 પ્રકારના લોકો. એક એવું ટોળું હતું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ માત્ર ને માત્ર કંઈક લેવા માટે જતા હતા. સાજાપણું લેવા માટે જતા હતા, ભોજન લેવા માટે જતા હતા, અને કંઈક ને કંઈક જોઈએ છે, ચમત્કારની આશા. અને 5000 થી વધારે લોકો, મોટું ટોળું. પ્રભુ અરણ્યમાં જાય તો અરણ્યમાં ચાલ્યા જાય, પ્રભુ સમુદ્ર કિનારે જાય તો સમુદ્ર કિનારે ચાલે, પ્રભુ કોઈના ઘરમાં જાય તો ત્યાં પણ ચાલ્યા જાય. આ એક એવું ટોળું કે જેમને સાજાપણાની જરૂર છે. આ એવું ટોળું જેને ચમત્કારની જરૂર છે. પણ 5000 માંનો એક પણ માણસ વધસ્તંભ પાસે નહોતો. કારણ કે એ લોકોની જરૂર શું હતી ખબર છે? સાજાપણું, ચમત્કાર. એટલે આ ટોળું પણ ઈસુની પાછળ ચાલતું હતું. બીજું એક એવું ટોળું હતું 70 લોકોનું કે જેમણે કહ્યું કે પ્રભુ અમે તને પ્રેમ કરીએ છીએ, અમે તારી પાછળ ચાલીશું, અમે તારા શિષ્ય બનવા માટે તૈયાર છીએ. પણ પ્રભુએ કહ્યું કે તમારે જો મારી પાછળ ચાલવું હોય તો વધસ્તંભ ઉંચકવો પડશે, અઘરા કામ કરવા પડશે, અને ફટાફટ એ લોકો છોડીને જતા રહે. ઈસુની પાછળ ચાલ્યા નહીં. જ્યાં સુધી એમને એવું લાગ્યું કે ઈસુ ચમત્કાર કરી રહ્યા છે, ઈસુની વાહવાહ થઈ રહ્યા છે, અમે પણ શિષ્ય બનીશું, અમારી પણ વાહવાહ થશે, અમને પણ લોકો માન આપશે, અમારી પાસે પણ લોકો આવશે કે ભાઈ આ ઈસુનો શિષ્ય છે અને આ ઈસુની પાછળ ચાલી રહ્યો છે, અમને પણ માન મળશે. તકલીફની વાત આવી એટલે છોડીને જતા રહે. પાછા 12 શિષ્યોમાં 9 શિષ્યો એવા હતા કે આ 9 શિષ્યો એ માટે લડતા હતા કે ઈસુ અમે તારી પાછળ ચાલીશું તો અમને શું મળશે? અમને તારા ડાબે જ અમને બેસાડજે, અમને તારું આપજે, અમને તું આમ કરજે, અમને તું આમ કરજે. એમની પણ ઈચ્છાઓમાં પોતાની ઈચ્છાઓ સમાવેલી હતી. કંઈક જોઈએ છે, કંઈક આપી દે, કંઈક અપેક્ષાઓ હતી. પણ તમને ખબર છે 3 જે શિષ્યો હતા ને, આ 3 શિષ્યો ઈસુની સાથે જ્યારે પહાડ ઉપર જાય છે ત્યારે ઈસુના ચમત્કારનો અનુભવ એમણે કર્યો. આ 3 શિષ્યોએ ઈસુને માનવથી અધિક, ઈસુને ચમત્કાર કરનાર દેવથી અધિક, ઈસુને સાજાપણું આપનાર દેવથી અધિક, ઈસુને પરાક્રમી કામ કરતા વ્યક્તિથી અધિક ઈશ્વરના રૂપમાં જોયા. ખબર છે એમના નામ શું છે? ખબર છે? લુકની લખી સુવાર્તા વાંચો, 9મો અધ્યાય, માર્કની લખી સુવાર્તા વાંચો, માર્કની લખી સુવાર્તા વાંચો, એમાં એના નામ છે. કારણ કે હું તમને કહીશ ને તમે વાંચો. એનો મતલબ એવો છે ઈશ્વરે જ્યારે પોતાનો સ્વાભાવિક દૈવીય સ્વભાવ માણસને બતાવ્યો અને જેમણે એનો અનુભવ કર્યો એ લોકોના જીવનો બદલાઈ ગયા, એ લોકોમાં ચમત્કાર થયા અને એ લોકો જુદા બની ગયા. તમે જાણો કે ના જાણો, ખજૂરીના રવિવાર પછી નાચનારું ટોળું ઈસુની સાથે દુઃખ ભોગવવા આવ્યું. માણસોને નાચવામાં રસ છે, માણસોને ઈસુની સાથે દુઃખ ભોગવવામાં રસ. ઘરે જઈને જમવાનું મોડું થાય તો તમારા દીકરીઓને મારતા નહીં, પકડાઈ ના જતા, કચકચ ના કરતા. એવું થશે કારણ કે ધાર્મિક ક્રિયા હોય ત્યાં શાંતિ જતી રહે, ધાર્મિક ક્રિયા હોય ત્યાં આત્મીયતા જતી રહે, ધાર્મિક ક્રિયા હોય ત્યાં પ્રેમ પણ જતો રહે, ધાર્મિક ક્રિયા હોય ત્યાં માફ કરવાની વાત પણ જતી રહે. અને એટલા માટે આજે એવું ટોળું ઉત્પન્ન થઈ રહ્યું છે જેમાં ધાર્મિકતા વધી રહી છે. આવતા શનિવારે રાત્રે 8 થી 9 ની વચ્ચે તમારી મંડળીમાંથી ઈશ્વર 30 લોકોના જીવનો બદલવાના છે. કેટલા લોકોના? બધાના નહીં બદલાય, યાદ રાખજો. ભલે 300 માણસો આવી બેસતા હશે, ઈશ્વરને 300 માં રસ જ નથી. જે લોકોના હૃદય સ્તબોન છે, એટલે કે જંકી છે, જે સાંભળ્યા જ કરે છે, સાંભળ્યા જ કરે છે, સાંભળ્યા જ કરે છે,
મીટિંગોમાં આવશે, મોટી મોટી મીટિંગોમાં જશે અને જબરજસ્ત મીટિંગોમાં જશે એ લોકો, અને જશે પૈસા ખર્ચીને જશે, બલિદાન આપીને જશે, એ બધું જ કરશે, પણ ઈસુ જે એમને કહેશે એ નહીં કરે. આવા લોકોના જીવનમાં કોઈ કામ નહીં થાય. પણ એવા 30 લોકો તો મેં માંગ્યા છે ઈશ્વર પાસે તમારી મંડળીમાં. આજ રાતથી તૈયારી કરી લેજો. એવા 30 પીપલ, 30 લોકો તો મેં માંગ્યા છે, ઉપવાસ સાથે માંગ્યા છે, કારણ કે આ મંડળીની અંદર જાગૃતિ આવે જરૂરી છે. આ મંડળીના લોકોમાંથી પાપ દૂર થાય જરૂરી છે. આ મંડળીના લોકોમાંથી અપરાધ ભાવના દૂર થાય જરૂરી છે. ઈશ્વર લોકોની મુલાકાત કરે બહુ જરૂરી છે. બધાને શું કરવા કરે? જો ઈશ્વર મારી સાથે એકવાર વાત કરે અને હું ના સાંભળું તો પછી બીજી વાર વાત શા માટે કરે? જો ઈશ્વર મને કશું કે તું આમ કર અને મને કરવામાં તકલીફ પડે, મને ના ગમે, મને અકળાઈ જવાય, મને એમ લાગે કે આ ગુરુ પડશે, તો બીજી વખત ઈશ્વર મને શા માટે કહેશે? એટલે આપણા મને ઘણા લોકો છે ને એમની સાથે ઈશ્વરે વાત કરવાનું બંધ કરી દીધું છે. સંદેશા સાંભળે છે પણ ઈશ્વર વાત કરતા નથી. એ બાઇબલ વાંચે છે પણ ઈશ્વર વાત કરતા નથી. એ પ્રાર્થના કરે છે પણ એમને ખબર જ નથી શું પ્રાર્થના કરી રહ્યા છે. એ ચર્ચમાં જાય છે પણ એમના કેન્દ્ર સ્થાને ઈશ્વર નથી, એ પોતે જ છે. અને એટલા માટે એ ખાલી આવે છે અને ખાલી જાય છે. માર્થિન લખે સુવાર્તા 21મા અધ્યાયમાં 1 થી 11 કલમમાં આ ખજૂરીના રવિવારની વાત કરી છે. અહીંયા આગળ તમે જોવા જશો, આ અઠવાડિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 30 ભવિષ્યવાણીઓ પૂરી કરે છે. કેટલી? 30 ભવિષ્યવાણીઓ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લગભગ 500 થી 700 વર્ષ, અને જો આગળ જાઓ તો 4000 વર્ષ અલગ અલગ સમયમાં અલગ અલગ સેવકો દ્વારા, અલગ અલગ પ્રબોધકો દ્વારા, અલગ અલગ લોકો દ્વારા એ ભવિષ્યવાણીઓ આપવામાં આવી હતી. અને આ ઈશ્વરે શું કર્યું ખબર છે? ભવિષ્યવાણી પ્રમાણે દુનિયાને તૈયાર કરી. એ ભવિષ્યવાણી પ્રમાણે રાજાઓ આવ્યા, એ ભવિષ્યવાણી પ્રમાણે શાસન આવ્યું, એ ભવિષ્યવાણી પ્રમાણે લોકો તૈયાર થયા. આપણને એવું લાગ્યું કે આ લોકો આમ કેમ કરે છે, આમ કેમ કરે છે, આમ કેમ કરે છે? ના, એ લોકો એમની જાતે નહોતા કરતા. એ તો ભવિષ્યવાણી પ્રમાણે બધું કરતા. તમને એવું લાગતું હશે કે ઈસુનો વિરોધ કેમ કર્યો, ઈસુને કેમ આવી રીતે રિજેક્ટ કરી રહ્યા છે? એ કરવું પડે કે ભવિષ્યવાણી કહી રહી છે. ભવિષ્યવાણી પ્રમાણે સંસાર તૈયાર થયો. અને અહીંયા આગળ પણ એક ભવિષ્યવાણી લખી છે. અને આ ભવિષ્યવાણી શું કહે છે? તમે પહેલા અધ્યાય 21મા અધ્યાય 1 થી 11 કલમમાં જુઓ તો ત્યાં તમને એક ભવિષ્યવાણી લખી છે. 5મી કલમ. સિયોનની દીકરીને એમ કહે કે જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર, એટલે ગધેડીના બછેરા પર સવાર થઈને આવે છે. હવે આ ભવિષ્યવાણી છે જખારિયાને આપવામાં આવી હતી લગભગ 550 વર્ષ પહેલા. ત્યારે તો કોઈને ખબર જ નહીં આ જખારિયા શું કહી રહ્યો છે, જખારિયા કોની વાત કરે છે, જખારિયાના વિચારોમાં શું છે. જખારિયાને ખુદને ખબર નથી કે ભાઈ આ ભવિષ્યવાણી આજે હું કરી રહ્યો છું એ કોની વાત કરી રહ્યો છું. 550 વર્ષ પછી એ દુનિયાને તૈયાર કરવામાં આવી. ત્યાં ભવિષ્યવાણી પૂરી થાય છે. માર્થી પોતાના પુસ્તકમાં લખે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અચાનક નથી આવતા, પણ એ અગાઉથી કહેવામાં આવ્યું છે, અગાઉથી જાહેરાત કરવામાં આવી છે, અગાઉથી નોંધ લેવામાં આવી છે, અને હવે એ ભવિષ્યવાણી પૂરી કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે. તમે ક્યારે વિચાર્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણે કોઈ રાજાને કહ્યું હોત કે ભાઈ ઘોડો લઈને આવો તો ના લઈને આવ્યા હોત કે ના આવ્યા? પેલો સિપાહીની વાત આપણે જાણીએ છીએ અને એના ચાકરને સાજો કર્યો, જગ્યા ચાકર છે, જગ્યા દીકરો છે, અને એ કહે છે કે હું અધિકારી માણસ છું,
હું એકને કહું છું તું આમ કર તો કરે છે, બીજાને કહું છું તું આમ કર તો કરે છે, એમ તું પણ બીમારીને ઓર્ડર કર, અધિકારથી કે બીમારી તું જતી રહે એટલે જતી રહેશે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આવો વિશ્વાસ તો મેં ક્યાંય જોયો નથી. પેલું ઘરે જાય છે ત્યારે ચાકર સાજો થયેલો છે. તમે એવું માનો છો કે એ અધિકારીને કહ્યું હોય કે ભાઈ મારા માટે તો ઘોડો લઈ આવ, તો ના લાવે છે? મરેલા લોકો સાજા કર્યા છે, સમુદ્રના તોફાન શાંત કર્યા છે, રક્તપિત્યાઓના રક્તપિત મટાડ્યા છે, પેલા ભયંકર દુષ્ટ આત્માના બંધનમાં પડેલા લોકોને છુટકારો આપ્યો છે. કેટલા ગજબ ચમત્કાર! પણ ઈસુએ ક્યાંય ઘોડાની માંગણી ના કરી. એમણે એવું ના કીધું ઘોડો લઈને આવો, ઘોડો લઈને આવો. ના, એમણે કહ્યું ગધેડાનું બચ્ચેનું લઈને આવો. એ ઘોડાની જ કેટેગરીમાં આવનારો ખચ્ચર છે. એ જે આપણે જે ગધેડું શું છે એ નથી. કારણ કે ઇસ્રાયલમાં બે પ્રકારના પ્રાણીઓ મળે. એક પ્રાણી જે ગધેડાના જ મૂળમાંથી આવનારું અને એ ખચ્ચર કહેવાય, જેનો પણ ઉપયોગ એ રાજકીય ઘરાનામાં થતો હતો. અને બીજું એક છે જે ઘોડો છે જે રાજાઓનો ઉપયોગ કરતા હતા. હવે ઈશ્વરે એ કરી ગધેડાના વચ્ચેને એટલા માટે બોલાવે છે કારણ કે જ્યારે યુદ્ધ થતું હોય, જ્યારે રાજાને કોઈ લલકારતું હોય, કે સમજો કે યરૂશલેમની બહાર કેટલાક રાજાઓ લલકારતા હોય કે આવી જા મારી સામે યુદ્ધ કરવા, આવી જા મારી સામે યુદ્ધ કરવા, આવી જા મારી સામે યુદ્ધ કરવા. અને જો રાજા, યરૂશલેમનો રાજા જો ઘોડા ઉપર બેસીને જાય તો પેલો સામેવાળો રાજા સમજી જશે કે આ આવ્યો છે અને હવે એ કહી રહ્યો છે કે હું તારા પડકારને સ્વીકારું છું અને હું તારી સામે યુદ્ધ કરવા તૈયાર છું. બોલ ચલ આવી જા, હું તારી સાથે યુદ્ધ કરવા તૈયાર છું. એ ઘોડા ઉપર બેસવાનો મતલબ છે હું લડવા માટે તૈયાર છું. હું લડવા માટે, હું મારવા માટે અને હું એ યુદ્ધ માટે તૈયાર છું. પણ જો રાજા આ ખચ્ચર ઉપર બેસીને જાય અને સામે રાજાઓ હોય, એનું સૈન્ય હોય, અને જો ખચ્ચર ઉપર બેસીને જાય તો રાજાને ખબર પડે કે આ રાજા લડવા માટે નથી આવ્યો. આ રાજા તો શાંતિ કરવા માટે આવ્યો છે. આ રાજા તો નમ્ર થઈને આવ્યો છે. એ યુદ્ધ કરવા નથી આવ્યો, એને લડવું નથી, પણ એને વાતચીત કરીને શાંતિ કરવી છે. શાંતિની વાત કરવા આવ્યો છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે લડવા નહોતા આવ્યા. અને એટલે મછેરા ઉપર, હા, એ ખોલા ઉપર એટલે કે ખચ્ચર ઉપર બેસીને જાય છે. અને ભવિષ્યવાણી હતી, રાજા ક્યારેય કોઈ પણ વખતે એ ઘોડા સિવાય બીજી ઉતરતી કક્ષાના જાનવર પર ના બેસે. પણ ભવિષ્યવાણી તો જુઓ, એ તો કે છે ગધેડાના વચ્ચેના પર બેસશે. એનો મતલબ કે રાજાની નમ્રતા બતાવવામાં આવે છે. એ રાજા શાંતિ કરશે બતાવે છે. કારણ કે યશાયા કહે છે એ તો શાંતિનો સરદાર છે. એ જ્યાં જાય ત્યાં યુદ્ધ નહીં કરે, એ શાંતિ કરશે. પણ યાદ રાખજો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે ને ત્યારે વછેરા ઉપર નહીં આવે, ઘોડા ઉપર આવશે. પ્રકટીકારનું પુસ્તક વાંચો. એ બીજી વાર જ્યારે આવશે ત્યારે શેની પર આવશે? અને ઘોડા પર આવશે. એનો મતલબ શું છે? એ ન્યાય કરશે, એ યુદ્ધ કરશે. એ પાપીને છોડશે નહીં, એ અપરાધીને બક્ષશે નહીં, એ ઊંડું કરનારાઓને જરા પણ જવા દેશે નહીં. અત્યારે જવા દેશે, કારણ કે અત્યારે આપણે યુદ્ધ નથી કરવું, અત્યારે આપણે ન્યાય નથી કરવો, અત્યારે આપણે કોઈની સાથે કંઈ પણ જાતની વાત એટલે કે યુદ્ધ કરવું નથી. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવે છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ખજૂરીની દાઢી કેમ લઈને ફર્યા, તો શું કહેશો? તમારા માતા પિતાએ કહ્યું, માતા પિતાને પૂછો તો કે બાળકે સાહેબે કહ્યું, કેમ, શા માટે ખજૂરીની દાઢી? તમે લઈને ગયા, ચાલ્યા, નાચ્યા, ખજૂરી, કોઈ એમ પૂછી કે ખજૂરી શા માટે, તો શું કહેશો? તમારું બાળક તમને પૂછે કે બે ખજૂરી લઈને કેમ આવે? આપણે તો એ ખજૂરીનો બહુ એટલો બધો વપરાશ છે ને, તો આપણે ખજૂરી લઈને ગયા, કોઈ પૂછતું નથી, કશું ખબર નથી, કઈ કહેતા નથી. પણ કે જૂના કરારમાં
માટે ઇઝરાયેલી લોકો તેના લોકો એ રાજાના સ્વાગત માટે આ ખજૂરીની ડાળી લઈને સામે જાય અને ત્યાં એક વિજયની લલકાર કરે, બૂમો પાડે કે તમે જીતીને આવ્યા છો, અમે તમારી સ્વાગત કરીશું. તમે જીતીને આવ્યા છો, તમારી સ્વાગત કરે. પહેલો રાજા 6 અધ્યાયની 29મી કલમમાં લખેલું છે. લેવીઓનું પુસ્તક 23મો અધ્યાય 40મી કલમમાં લખ્યું છે. નહેમ્યાનું પુસ્તક 8મો અધ્યાય 15મી કલમમાં લખ્યું છે. અને છેલ્લે પ્રકટીકરણ 7મો અધ્યાય 9મી કલમમાં લખ્યું છે. ખજૂરી જ્યાં જ્યાં આવે છે ત્યાં માન બતાવે છે, સન્માન બતાવે છે, વિજય બતાવે છે, જીત બતાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશલેમમાં પ્રવેશ કરવાના હતા ને, શાના માટે? જીતવા માટે. શું જીતવાનું હતું? માણસોની ઉપર જે શૈતાનનો જે સામ્રાજ્ય છે ને, એની ઉપર જીત લેવાનું. માણસો જે પાપમાં જબરજસ્ત પડેલા છે, એ પાપમાંથી એમને છોડાવવાના હતા. માણસોની ઉપર નરક અને મૃત્યુના જે બંધનો છે, એમાંથી એમને છોડાવવાના હતા, વિજય મેળવવાનો હતો. અને આ વિજય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે એ પ્રવેશ કરે છે. 5 બાબતો હું તમને કહીશ બહુ જલ્દીથી. જો ઈસુ રાજા છે તો એમની 5 અપેક્ષાઓ છે. તમે હું જાણું છું કે આપણા દેશમાં પણ જ્યારે કોઈ રાજકીય નેતા હોય અને જે કશું કહે નહીં, જો આપણને કશું કરવાનું કહે અને આપણે ના કરીએ તો શું થાય? સમજો કે નોટબંધી થઈ અને આપણામાંના 10 લોકો કહે છે હું આપણા અધિકારીની વાત નહીં માનું, તો શું થાય? એમણે જે પણ હુકમ કર્યો છે, એમણે જે પણ કહ્યું છે, જો હું માનું નહીં તો શું થાય? એમ આજે મેં બૂમો પાડી છે, એ રાજા છે, રાજા છે, રાજા છે, રાજા છે, રાજા છે. મારો રાજા છે, હું એની પ્રજા છું. હું બૂમો પાડી રહ્યો છું, એ રાજા છે, રાજા આવે છે, રાજા આવે છે. કોનો રાજા? એ રાજા છે તો એની પ્રજા પણ હોય અને પ્રજા એની વાત માનવી જોઈએ. તો 5 બાબતો છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા રાજા છે અને ખરેખર રાજા છે અને મેં માની લીધા એ રાજા છે અને હું એમની આધીનતામાં છું એવા રાજા છે, તો 5 બાબતો મારી પાસે માંગે છે. અને આ 5માંથી જો હું ઉતરતી કક્ષાની કશું આપું ને, તો પછી આપણે નાચીને આવ્યા, કૂદીને આવ્યા, ધમાલ કરીને આવ્યા, સમય આપ્યો, ઘરમાં બધું બલિદાન આપીને આવ્યા, એ સમયની બરબાદી છે. અને આ કામ તો 22 વર્ષ પહેલા કરતો હતો જ. બહુ મજા આવે નાચવાની. હાલેલુયા, સ્તુતિ करेंगे, બહાર जाके कुछ भी करेंगे. ખ્રિસ્તીઓ ભેગા થાય એટલે આપણે ખ્રિસ્તી બની જઈએ અને એ સર્કલ, એ જગ્યા છોડી દઈએ ને, પછી આમ પીન મારો ને તો એક ખ્રિસ્તી લોહી ના નીકળે. એવો મોટો 22 વર્ષ પહેલા એક ખ્રિસ્તી હું ત્યાં જ દેખાતો હતો જ્યાં ખ્રિસ્તી લોકો હોય. એ ચર્ચમાં જાઉં ને એટલે જાણે કે મારામાં એક ખ્રિસ્તી એક સ્વભાવ આવી જાય. મારું બેસવામાં ખ્રિસ્તીપણું આવી જાય, મારા બોલવામાં ખ્રિસ્તીપણું આવી જાય, મારા વર્તનમાં ખ્રિસ્તીપણું આવી જાય, બધામાં ખ્રિસ્તીપણું આવી જાય. પણ આ જગ્યા છોડી દઉં ને અને બહાર રોડ ઉપર જાઉં ને તો મારા બોલવામાં પણ ખ્રિસ્તીપણું ના હોય, મારી વાતચીતમાં ખ્રિસ્તીપણું ના હોય, મારા વ્યવહારમાં ખ્રિસ્તીપણું ના હોય, મારામાં ખ્રિસ્તી જેવું કઈ દેખાય જ નહીં. બહુ મજા આવતી હતી ડીજેમાં નાચવાની. એવું નાચે ને કે બીજાને એમ થાય કે આ તો બહુ પ્રભુમાં માણસ, આત્મિક માણસ, જોરદાર માણસ, નાચ્યા જ કરે, વાહ જોરદાર. અને બધા વાહ વાહ કરે, આ તો બહુ નાચે છે. પછી ગુપ્તમાં જાઓ તો ખબર પડે કે આ કેટલો ગંદો માણસ છે, આના વિચારો કેટલા ખરાબ છે. કારણ કે મેં ક્યારે ઈસુને કોઈ પણ દિવસે મારા રાજા તરીકે સ્વીકાર્યા નહોતા. હું તો ટોળામાં હતો, એ ટોળાની પ્રમાણે ચાલતો હતો, પણ મેં ઈસુને સ્વીકાર્યો નહોતો. જો તમે ઈસુને રાજા તરીકે સ્વીકારો છો તો પહેલું કામ એ કરો, ઈસુને તમારા જીવનમાં રસ છે. ઈસુને તમારા જીવનમાં રસ છે.
ઈસુ કહે છે કે જો તમે મને રાજા તરીકે બોલાવો છો ને તો મારી ઈચ્છા તમારા જીવનમાં પૂરી કરો. આપણે પ્રાર્થના કરીએ છીએ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી. શું મારા જીવનમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે? વિચારો, 24 કલાક તમને આપ્યા. આ 24 કલાકમાં ક્યારે ને કેવી રીતે તમે એવું કર્યું કે જેમાં ઈશ્વરને ગમતું? એ રાજા છે, એ સ્વામી છે, એ અધિકારી છે, તો કે માંગી રહ્યા છે મારી પાસે. હું મારી ઈચ્છા પૂરી કરું, હું મારી ઈચ્છા પૂરી કરું, હું મારી મનમાની કરું, મને ગમતું હોય એ જ કરું. તો પછી રાજા સગા, એ માલિક સગા, એ અધિકારી સગા, કારણ કે હું તો મારા પ્રમાણે જીવી રહ્યો છું, મને ગમતું કરી રહ્યો છું. મારા જીવનમાં મારો અધિકાર ચાલે. ઈશ્વરની તો કોઈ તાકાત જ નથી મારા જીવનનો કંટ્રોલ લે. મને ગમે એવું બોલું, મને ગમે એવું જીવું, મને ગમે એવી મારી જીવનશૈલી છે, આમાં ઈશ્વર કઈ આવતા જ નથી. રાજા તરીકે સ્વીકારો છો ને તો આ કામ. પ્રશ્ન એ થાય શું તમારા જીવનમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થતી તમે જુઓ છો ખરા? કયા ક્ષેત્રમાં? ક્યાં? એ તમને એમ કે ભાઈ આ પાપ છોડી દે તો છોડી દો તમે. એ તમને એમ કે આને માફ કર તો માફ કરી દો. એ તમને એમ કે આ પ્રકારનું કામ કરતો કરો ખરા? એ તમને એમ કે આવું કરો તો તમે કરો ખરા? એ તમને કશું કરવાનું કે તો તમને હિંમતથી કહી શકો આકાશ અને પૃથ્વી એક થઈ જાય, ગમે તે થાય, ભલે તકલીફ પડે, ભલે દુઃખ ઉઠાવવું પડે, ભલે અપમાન મળે, ભલે નિરાશા આવે, ભલે કષ્ટ બેઠવું પડે, હું પ્રભુ કહે છે ને એ જ કરીશ. પોતાની ઈચ્છા પૂરી કરીશ. જ્યાં મંડળીમાં એવા લોકો કેટલું આસાન છે ગીતો ગાવી, કેટલું આસાન છે નાચવું, કેટલું આસાન છે કૂદવું, કેટલું આસાન છે સરસ રીતે ઈશ્વરના ભવનમાં આવવું, પણ કેટલું અઘરું છે એની ઈચ્છા પૂરી કરવી. કેટલું અઘરું છે ઈશ્વર જે કહે છે કરવું. પણ તો એમાં રાજા છે તો એની ઈચ્છા પૂરી થવી જોઈએ. પ્રાર્થના તો કરીએ જ છે ને. જેમ આકાશમાં તો જો યશાયાનું પુસ્તક 6ઠો અધ્યાય વાંચો તમે, આકાશમાં શું ચાલી રહ્યું છે? રાત દિવસ, રાત દિવસ, રાત દિવસ, રાત દિવસ પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા, એવું કહેતા દૂતો થાકતા નથી. અને આપણે તો અઠવાડિયામાં અડધો કલાક આપીએ, કલાક આપીએ ને પછી તો ક્યાંય ફરતા હોય, કોની સાથે ફરતા હોય, શું કરતા હોય કોઈ જાણતું. આપણા જીવનમાં એ ઈશ્વરની ઈચ્છા કેટલોક સમય માટે જ હોય છે, પછી જતી રહે છે. પણ કે જેમ સ્વર્ગમાં આમ અવાજ કરે ને દૂતો દોડતા થઈ જાય છે. જા ભાઈ મરિયમની પાસે દોડીને ભાઈ આવે છે, જા ભાઈ ડેનિયલની પાસે દોડીને જાય છે, અરે હિજકિયાની પાસે જા, અરે તારા સેવકોની પાસે જા, દોડતા દોડતા જાય છે. એક જ કમાન્ડ, એક જ આજ્ઞા, દૂતો બધું છોડીને, સ્વર્ગ છોડીને, ઈશ્વરની હાજરી છોડીને દોડતા થઈ જાય છે. અને આપણે કહીએ કે મારા જેમ આકાશમાં તેમ પૃથ્વી પર થાય. અરે મારા જીવનમાં થતી નથી તો કેવી રીતે? આપણે આપણા જીવનમાં બદલવું પડશે. પહેલી વાર રાજા છે તો ઈશ્વરની ઈચ્છા મારા જીવનમાં પૂરી. બીજી બાબત આપણે એ જાણવાનું છે, રાજા છે તો એનું રાજ્ય પણ છે. આ કોઈ જગ્યા નથી, આ જીવન છે. એ રાજ્યના લોકો એ રાજાના જેવું જીવન હોય, જેવો રાજા એવી પ્રજા. જેમ રાજાના જીવનમાં પરાક્રમ છે એમ એની પ્રજાના જીવનમાં પરાક્રમ હોય. જેમ રાજા પવિત્ર છે એમ એની પ્રજા પવિત્ર હોય. જેમ રાજા માફ કરે છે એમ એની પ્રજા માફ કરે. જેમ રાજા પ્રેમ કરે છે એમ એની પ્રજા પણ પ્રેમ કરે. વિચારો હવે, રાજા આપણો કેવો છે અને પ્રજા આપણે કેવા છે કોઈ તાલમેલ થાય છે ખબર? 2-5% લોકોમાં થતું હશે, ભાઈ બીજાનું શું? એટલે જ મેં 30 લોકોની વાત કરી. 31 સાથે વાત નહીં કરે, સાચું કહું છું કે હું પ્રાર્થના 30 ની જ કરું છું. મને ખબર છે ઈશ્વર એ જ સાંભળે છે જે પ્રાર્થના કરે છે. અને એ લોકોમાં
નથી તો પછી ઈશ્વર કેમનું કામ કરે? આપણે તો આપણો જ અહમ, આપણું જ માન, આપણે પોતાને જ પકડી રહ્યા છે તો ઈશ્વર કામ કરવાના નથી. અને એટલા માટે આ જગ્યા નથી, આ જીવન છે. ઈશ્વર જેવો સ્વભાવ આપણામાં આવવા જોઈએ. જો એ રાજા છે તો આપણા જીવનમાં એ સ્વભાવ આવવો જોઈએ. કેવો છે તમારો સ્વભાવ? તમારા બાળકોને પૂછું કે તમારો સ્વભાવ કેવો છે તો શું કહેશે? તમારી પત્નીને પૂછું કે તમારો સ્વભાવ છે તો કેવો છે, શું કહેશે? તમારા પતિને પૂછો કે ભાઈ તમે બહુ સરસ પ્રભુમાં છો તો તમારો સ્વભાવ કેવો છે? તમારા માતા પિતાને પૂછો તમારો સ્વભાવ કેવો છે? આટલું બધું બાઇબલ વાંચીને, આટલું બધું પ્રાર્થના કરીને, આટલું બધું ચશ્મા આવીને આપણે દુનિયાવી સ્વભાવ કરતા હોય તો શું કામનું? શું કામનું? એ પકેશા જગ્યા નથી. આ જીવન બદલવાની વાત છે. ત્રીજી ને મહત્વની બાબત, એ જો રાજા છે તો પછી આપણા જીવનની અંદર આપણા જીવનના જે મૂલ્યો છે, જે મહત્વની બાબતો છે એમાં પરિવર્તન આવશે. શું પરિવર્તન આવશે? અત્યાર સુધી આપણે દુનિયાવી બાબતોમાં ચાલી રહ્યા છે, આપણે સફળતાની પાછળ ચાલી રહ્યા છે, આપણે આપણી પોતાની છબી પ્રમાણે ચાલી રહ્યા છે. નોકરીનું સ્ટાન્ડર્ડ છે, બિઝનેસનું સ્ટાન્ડર્ડ છે, ખેતીવાડીનું સ્ટાન્ડર્ડ છે, ભૌતિકતાનું સ્ટાન્ડર્ડ છે, પૈસાનું આખું ધારાધોરણનું આખું સ્ટાન્ડર્ડ બની ગયું છે અને આપણે સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવી રહ્યા છે. આપણી નજરમાં એનું મૂલ્ય બહુ છે, પણ જો એ રાજા છે તો હવેથી આપણા મૂલ્યમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માન વધારે છે. તમને ખબર છે મારી બંને દીકરીઓ, મારા બે દીકરીઓ છે, જ્યારે હું એમને સ્કૂલે મોકલું ને ત્યારે હું એમના માટે પ્રાર્થના કરું છું રોજ કે પ્રભુ આ સ્કૂલમાં જાય ને તો તારા નામની મહિમા મળે એવું કરજે. એવી પ્રાર્થના નથી કરતો કે પ્રભુ આ સ્કૂલમાં જાય ને તો બધું શીખીને આવે. મારી પ્રાર્થનામાં શું છે? એ સ્કૂલમાં જાય ત્યાં કેટલા બધા અન્ય વિશ્વાસી લોકો છે, સ્ટુડન્ટ છે, ટીચર છે, તો તમને માન કેવી રીતે મળશે? ત્યાં તો કોઈ પાસ્ટર નથી, ત્યાં તો કોઈ સેવક નથી, ત્યાં તો કોઈ પ્રચાર કરનાર નથી, ત્યાં તો કોઈ બાઇબલ વાંચનાર નથી, ત્યાં તો કોઈ ગીત ગાનાર નથી, તો આ લોકોને મધ્ય ઈશ્વરનું નામ મહિમાવાન કેવી રીતે થાય? એટલા માટે મારી પ્રાર્થનામાં આ શબ્દો હું રેગ્યુલર ઉમેરું છું કે પ્રભુ આ સ્કૂલે જાય છે પણ આમના જીવન તું એવા કરજે સ્કૂલમાં કે જેથી તારા નામને મહિમા મળે. મૂલ્યો બદલવાની જરૂર છે. અત્યાર સુધી આપણે પોતે જ મારું કરી રહ્યા છીએ. હું સફળ છું, મારી નોકરી, મારી આજીવિકા, મારું ઘર, મારું આ બધું આપણા કેન્દ્ર સ્થાને આવી ગયું. હવે ચેન્જ કરવાની વાત છે. માર્કથી લખે 6:5-3-10 કહે છે કે આપણે હવે એ ઈશ્વરને, તમે એના રાજ્યને શોધો. એના રાજ્યને શોધવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી આપણે આ જગતની બાબતો શોધતા રહીએ છીએ પણ કે છે હવે એના રાજ્યને શોધો. શું તમારા જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળે છે? 3 જગ્યાએ મહિમા મળવાની જરૂર છે. એક તો પહેલી વાત, શું તમે જ્યારે પ્રભુ મંદિરમાં આવો છો, ચર્ચમાં આવો છો, ત્યારે તમારા જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળે છે? સમજો કે આ ફૂલ મને આપ્યું અને મને ના આપ્યું હોય તો મને ખોટું લાગવું જોઈએ. મને કેમ ના આપ્યું? તો હું શું ફૂલ લેવા માટે આવું છું? મને ઊભો કરે નહીં, મને પ્રાર્થના ના સોંપે તો મને ખોટું લાગવું જોઈએ? શું પ્રાર્થના કરવા માટે આવું છું? મારા માટે તાળી પાડે નહીં તો શું તાળી પાડવા માટે આવું છું? પણ જેવી રીતે કહેવાય છે, ધીરે ધીરે આપણને માન મળતું થવું જોઈએ, આપણને લોકો ઓળખતા થવા જોઈએ, આપણને લોકો માન આપતા થવા જોઈએ. એવી ટેવ આપણામાં પડવા લાગી છે. આપણે આવીએ છીએ ઈશ્વરનું ભજન કરવા, પણ આપણે એવું ઈચ્છતા થઈ ગયા છે લોકો મારું પણ ભજન કરીને પાછા જાય. કેટલા મૂર્ખ માણસો છે આપણે. ઈશ્વરને માન આપવાના બદલે આપણે જાતે જ માન લેતા થઈ ગયા છે. એના રાજ્યને શોધો. શું તમારા જીવન દ્વારા તમારા ઘરમાં ઈશ્વરને માન મળી રહ્યું છે? શોધી કાઢો. શું ચાલી રહ્યું છે તમારા ઘરમાં? કેવી બાબતો ચાલી રહી છે? ક્યાં છે ઈશ્વર? કઈ બાજુ છે? શું કરી રહ્યા છે તમારા ઘરમાં?
ચોથી ને મહત્વની બાબત, આપણા જીવનની પ્રાથમિકતાઓમાં બદલાવ આવવું જોઈએ. જો એ રાજા છે, એ સ્વામી છે, એ અધિકારી છે, તો મારા જીવનની પ્રાથમિકતાઓમાં પરિવર્તન આવવું જોઈએ, આવવું જોઈએ, આવવું જોઈએ. હું કેવી રીતે મારો સમય પસાર કરી રહ્યો છું? અત્યારે તો લોકો કેવી રીતે સમય પસાર કરે? ગપ્પા મારતા હોય, મોબાઈલ જોતા હોય ને એકબીજાની નિંદા કરતા હોય ને આ ને તે ને સમય પસાર કરે છે. વિચારો, આવું બધું કરવું, આવું બધું કેવી રીતે ખ્રિસ્તી માણસ કરી શકે? જે આખો દિવસ દુનિયામાં રહે, આખો દિવસ જગતમાં રહે, અને પછી થોડો સમય આવીને એમ કે પ્રભુ તને પ્રેમ કરું છું, પ્રભુ તારી આરાધના કરું છું, પ્રભુ હું તારી પાછળ ચાલું છું, પ્રભુ હું તને પુષ્કળ પ્રેમ કરું છું. કેવી રીતે શક્ય છે? અને એટલા માટે આપણા જીવનની દરેક બાબતોમાં પ્રાથમિકતાઓમાં પરિવર્તન આવવું જોઈએ. પાઉલ કહે છે, હવેથી હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. તો હું તો મરતો જ નથી, તો ખ્રિસ્ત કેવી રીતે જીવશે? અહીંયા તો હું જ જીવું છું. મને જ ખ્રિસ્ત તો છે જ નહીં ભાઈ. ખ્રિસ્ત તો ખાલી રવિવારે અડધો કલાક માટે જ આવે છે, એ તો જતા રહે છે. પ્રાથમિકતાઓમાં પરિવર્તન આવવું જોઈએ. અને છેલ્લે, જો એ રાજા છે, તો એ રાજાનું કામ મારે કરવાનું છે. માર્થી લખે સુવાર્તા 28 માં તેમાં લખ્યું છે, જાઓ અને સર્વ દેશતાઓને સાક્ષી આપવાની વાત કરે છે. અત્યારે તમને બધાને એક પેપર આપી દઉં. મેં પૂછ્યું શિવરામભાઈને, મને ખબર પડી લગભગ 40-42 વર્ષથી આ મંડળી અસ્તિત્વ ધરાવે છે, એવું મને જાણવા મળ્યું. બધા પણ હોઈ શકે. આ 42 વર્ષની અંદર તમને કાગળ આપવામાં આવે તો શું સાક્ષી દેશો? શું સાક્ષી? કઈ સાક્ષી દેશો? કે છે જો એ ઈશ્વર છે, એ રાજા છે, એ માલિક છે, તો એ મને કહે છે તું આ કર. સાક્ષી આપવાનું કહે છે. આપણી પાસે પેટના દુખાવાની સાક્ષી છે, આપણી પાસે ખેતરમાં થોડો પાક થવાની સાક્ષી છે, આપણા નોકરીમાં કઈ પ્રગતિ થયાની સાક્ષી છે, આપણા બાળકો પાસ થયાની સાક્ષી છે. અને આ સાક્ષી તો દુનિયાના લોકો પાસે એમનેમ જ છે, એમની પાસે ઈસુ નથી. બાઇબલ કહે છે ભૂંડા અને નરસા બંને ઉપર સૂર્ય ઉગાવે છે. તમારા મારા કરતા વધારે ધનવાન માણસો દુનિયામાં છે. ભૌતિકતાનો આશીર્વાદ છે જ નહીં. જગતની અંદર નાણા વધ્યા, તંદુરસ્તી સારી થઈ, દોડાક વધ્યા, ખેતીવાડી વધી. આજે બાઇબલ આશીર્વાદ કરતું નથી. જો આશીર્વાદ કરતું હોત તો દુનિયામાં ઘણા એવા લોકો છે જે આપણા કરતા વધારે ધનવાન છે. સાક્ષી એ છે કે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું છે અને મારા જીવનમાં બદલાવ આવ્યો છે. મારું નામ જીવનના પુસ્તકમાં લખાયું છે, એ સાક્ષી છે. કેટલા લોકો પાસે આ સાક્ષી છે? તમારા પાસે સાક્ષી હશે, આ હશે, તે હશે, આ હશે, તે હશે. એ તો દુનિયાના વિદેશી લોકો પાસે છે જ બધું, પણ એમની પાસે જીવન નથી, એમણે જીવન સોંપ્યું નથી ને એમનું નામ આકાશના પુસ્તકમાં નથી. એટલે પાંચમી બાબત એ છે, ઈશ્વરે મને કહ્યું છે તું આ કર. શું કરવાનું છે? મારે બીજાને કહેવાનું છે. શું? જે ઈશ્વરે મારું જીવન બદલ્યું છે તારું પણ બદલશે. જે ઈશ્વરે મને વ્યસનમાંથી છોડાવ્યો છે તને પણ છોડાવશે. જે ઈશ્વરે મને મોતમાંથી બચાવ્યો છે તને પણ બચાવશે. જે ઈશ્વરે મને પાપમાંથી છોડાવ્યો છે તને પણ પાપમાંથી છોડાવશે. પણ હું જ પાપમાં હોય તો હું કેવી રીતે કહી શકું? સમયના અભાવે હું આ સંદેશાને શોર્ટ એટલા માટે કરું છું કે તમે સવારના થાકેલા છો. આ 5 બાબતો ભૂલતા નહીં. જો રાજા છે તો રાજા પોતાની ઈચ્છા તમારા જીવનમાં પૂરી કરવા માંગે છે. જો રાજા છે તો ઈચ્છે છે કે તમારું જીવન બદલાય. જો રાજા છે તો તમારા જીવનના મૂલ્યોમાં પરિવર્તન આવે. જો રાજા છે તો તમારા જીવનની પ્રાથમિકતામાં પરિવર્તન આવે. અને જો રાજા છે તો રાજાનું કામ આપણે કરીએ. અને આનાથી કશું પણ આપણે જો ઉતરતું છીએ ને તો આપણે એની પ્રજા નથી. યોહાન 10:10 કે છે, વાંચો તમે 10મા અધ્યાયની 10મી કલમ પછી, મારા ઘેટા મારો સાથ બધા નહીં
બધા કેમ નથી સાંભળતા? કારણ કે એમના ઘેટા ત્યારે જ બનાય જ્યારે હું જીવન સોંપું. ઘેટા ત્યારે જ બનાય જ્યારે મારા જીવનના પાપનો નિકાલ થાય, મારા જીવનમાં ઈસુ આવે. પણ જો પાપ લઈને આવું અને એ જ પાપ લઈને બહાર જાઉં તો આશા છોડી દેજો, કોઈ પરિવર્તન નહીં આવે. એક ઇંચ પણ પરિવર્તન હું તમને નહીં બતાવું. કેમ? કારણ કે તમે ઈસુની વાત માનતા નથી. તમે પાપ લઈને આવો છો, પાપ લઈને જાઓ છો, પાપ લઈને આવો છો, પાપ લઈને. અને આવા લોકો તો ઘણા હતા ઈસુની પાછળ ચાલનારા. પુષ્કળ લોકો હતા જે ઈસુની પાસે બધું જ લઈને આવતા હતા અને લઈને એક પાછું જ જતા હતા. કેટલા બધા ફરોશી હતા જેમાં એકમાં તારણ પામે નહીં, પાછળ ફરતા. એમણે ચમત્કારો જોયા તો પણ તારણ પામે નહીં. એમણે બદલાવની સાક્ષીઓ સાંભળી તો પણ તારણ પામે નહીં. એમણે અદ્ભુત કામ જોયા તો પણ તારણ પામે નહીં. કારણ કે હંમેશા એ ભીડની સાથે જોડાયેલા હતા, એ ઈસુ સાથે જોડાયેલા નહોતા. અને આજે બપોરના સમયે જો તમારે આવા ચમત્કારનો અનુભવ કરવો છે અને શનિવારે સાંજે જો તમારા જીવનમાં પણ એક સાક્ષી આવે એવું વિચારો છો, તમે ઉપવાસ કરી શકતા હોય તો એ કરજો કે પ્રભુ આ અઠવાડિયામાં મારી સાથે વાત કરો. એવો ઉપવાસ ના કરતા તમે કે તમે ભૂખ્યા રહો. ઉપવાસ એટલા માટે કરજો કે પ્રભુ આખા અઠવાડિયામાં મારી સાથે વાત કરો. ભૂખ્યું રહેવું એ ઉપવાસ નથી. અને ઈશ્વરને કહેવું કે પ્રભુ મારા જીવનમાં બદલાવ જોઈશ. અને જો તમે શનિવારે તમે રોકાશો નહીં, તમે રડતા પ્રભુની હજુરમાં આવશો અને હું તમને ગેરંટી આપું છું એ ચમત્કાર થશે. આવો આપણે આંખો બંધ કરીએ. ખજૂરીનો રવિવાર એક રાજાને વેલકમ આમંત્રણ કરે છે. આપણે બધાએ કહ્યું કે હોસાના અને બચાવ, એ બચાવનાર રાજા છે. શું હોય એની પ્રજા શું? શું મારા જીવનમાં એ રાજાની ઈચ્છા પૂરી થાય છે? શું મારા જીવનમાં બદલાવ આવ્યું છે? શું મારા વેલ્યુઝમાં, મૂલ્યોમાં બદલાવ આવ્યો છે? શું મારી પ્રાથમિકતામાં બદલાવ આવ્યો છે? શું મારા જીવનમાં એ ઈશ્વરનું કાર્ય હું કરી રહ્યો છું કે કરી રહી છું? શું મારો ઈસુ સાથે સંબંધ છે? કેવો સંબંધ છે? કેટલો સંબંધ છે? શું ઈસુ મારી સાથે વાત કરે છે? શું ઈસુ જ્યારે વાત કરે છે ત્યારે હું માનું છું, કરું છું, આધીન થઉં છું? શું પ્રભુ મારા જીવનમાં કોઈ બાબતમાં બદલાવ લાવવાનું કહે છે તો હું માનું છું? જો હું કરું નહીં તો પછી આ ખજૂરીના રવિવારની શું જરૂર છે? જો હું મારી મનમાની જ કરું, જો મારા હૃદયમાં મારી જ ઈચ્છા પૂરી થાય, જો મારા જીવનમાં પ્રાથમિકતા હું પોતે જ હોય કે મારું કુટુંબ કે મારી બાબતો જ હોય, જો ઈશ્વરની વાત ક્યારેય માનું જ નહીં, ઈશ્વરનું કામ કરવું જ નહીં, તો પછી આ ખજૂરીના રવિવારની મારે શું જરૂર છે? 30 શ્લોકોમાં શું તમે ઈચ્છો છો કે ઈસુ તમારું પણ નામ લે? વચ્ચે આપણે સાક્ષી સાંભળીશું નહીં, શનિવારે સાંજે સાંભળીશું. કારણ કે ઈશ્વર બહુ મોટું કામ કરવાના છે. બધાના જીવનમાં નહીં થાય, માત્ર 30 લોકોના જીવનમાં થવાનું છે. જો તમે સ્પર્શનો અનુભવ કરવા માંગતા હોય તો આજે તમારા જીવનને સોંપો. મારી સાથે વાત કરો, બદલી નાખો મને, પરિવર્તિત કરી નાખો મને. મારામાં એવું બદલાવ લાવો કે જેથી દુનિયાના લોકોને ખબર પડે કે રાજા મારો છે અને એ પ્રમાણે હું જીવન જીવવાનું બાળક છું. થેન્ક યુ લોર્ડ. ઈશ્વર આજે આ મુલાકાત લઈને તમે મંડળીની સાથે તમારો કરાર ફરીથી પ્રસ્થાપિત કરો. પ્રભુ આ અઠવાડિયા દરમિયાન તમે અમારી સાથે વાત કરો. છે કોઈ વ્યક્તિ જ્યારે એવું લાગતું હોય આજે કે આ 5 બાબતો એમના જીવનમાં નથી,
હું તમને હઠેઠથી કહું છું, આજથી જ પ્રાર્થના કરવાનું શરૂ કરો. હાથ ઊંચો ના કરશો, ભય ના થશો, પ્રાર્થના કરવાનું શરૂ કરો. પ્રભુ, મારા જીવનમાં 5 બાબતો આવે માટે હું આજથી આખું અઠવાડિયું ખૂબ જ આધીનતા સાથે તમારા વચનો સાંભળીશ. મને ખાતરી છે કે મારા જીવનમાં 5 બાબતો આવશે.